જો અહીંયા બજાર છે, તો કેવું બધું છે. જો મલેશિયા સિટી છે, અને જો આજે બધા ફરવા આવ્યા છે અહીંયા બધા ટુરિસ્ટ લોકો. તો જો આ રીતના બધા ફરતા હોય. આ બધી જ આ હોટલ છે અહીંયા. જો ઓલા દાદીમાં જાય છે, કેવા લાગે છે. અહીંના 60-70 વર્ષના ડોસીમાં હોય ને તો એટલો સરસ મેકઅપ કર્યો હોય, એટલા ક્વિટ તૈયાર થયા હોય, તો આપણે એમ થાય કે ના સરસ રીતના તૈયાર થયા. આપણી બાઈઓ 50 વર્ષ થયા, 40 વર્ષ થયા હોય તો એમ કે બાપા હું તો થાકી ગઈ છું, હું તો થાકી ગઈ છું. અહીંની બાઈઓ બધી તમે જોઉં ને તો સાયકલ ચલાવતી હોય, બધા આવી રીતના જાતા હોય, કેપ પહેરી હોય તડકો લાગે એટલે, છત્રી લોકો ઓઢી રાખે માથે. જો બધા કેવા જાય છે ફરવા. આજે અમે પણ છે ને ચક્કર મારવા નીકળ્યા છે, તો અમે પણ જોઉં તમે આ બધા જો બધા ફોટા પાડતા હોય. બધું રેસ્ટોરન્ટ છે, આ રીતના જો બધી દુકાનો છે અહીંયા. તો જો કેટલી સરસ આમ ટોપી ઓઢીને જાતા હોય. આખો રોડ છે એનો. આ ગાડી છે જો કેવી છે મસ્તીની. ગાડી બહુ ફાઇન હોય બધાયની. જો ઓલા જો છત્રી રાખીને ઊભા છે, તડકો જીરી કંઈ ન લાગવો જોઈએ. કેટલા અહીંના લોકો બધા ક્વિટ હોય છે, ફરવા આવ્યા હોય ને અહીંયા. જો કેટલું સરસ છે મકાન. આ બધી હોટલો છે. મલેશિયા આવો ત્યારે ખાસ કરીને આ બધી હોટલમાં ઉતરવું હોય તો આ બધી હોટલ છે. મલાકા આવો ને એટલે અહીંયા બધી હોટલ છે ટોટલ. અહીંયા હોટલ તમને બધાને મળી જાય ભાડે. તો જો આ ચોક યાદ રાખવાનો અહીંયા આવો એટલે.